નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં વાત કરીશું ગુજરાતના રાજકારણની. ગુજરાતના રાજકારણમાં આમ તો કોઈ નવા જૂની નથી, પણ ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેને લઈને ગુજરાતનું રાજકારણ ક્યાંક ગરમાતું હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને તો જે પ્રમાણે લોકમંચ કાર્યક્રમમાં સોમવારે પણ ચર્ચા કરવામાં આવી હતી, એ જ પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કેટલી શક્યતા છે, પરંતુ હવે એવું કહેવાય છે કે મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત છે. કારણ કે જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રત્નાકર પાંડે દિલ્હીના પ્રવાસે જ્યારે પહોંચ્યા છે ત્યારે એક ચર્ચાઓ થઈ ગઈ કે વડાપ્રધાન સાથે મુલાકાત થઈ અને આખો એક સિનારીઓ તૈયાર થયો છે અને બહુ જલ્દી મંત્રીમંડળમાં ફેરફાર થશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને 9 થી 10 જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં એન્ટ્રી મળી શકે છે. અત્યારથી જ ચર્ચાઓ છે કોનું પત્તું કપાશે અને કોને આ જેકપોટ લાગશે. અને બીજું કે સૌરાષ્ટ્ર, ખાસ કરીને લેઉવા પાટીદાર ફેક્ટર પર ફોકસ વધારે રહેશે, કારણ કે પાર્ટી 2-3 વાતોનું ધ્યાન રાખતી હોય છે. એક તો જ્ઞાતિ સમીકરણ, બીજું ઝોન વાઇઝ, ત્રીજું યુવા નેતૃત્વ, ચોથી વાત કોના પત્તા કપાશે, પરફોર્મન્સના આધારે, સ્વાસ્થ્યના આધારે, કે પછી ઉંમર થઈ ગઈ છે. આ ઘણા બધા કારણો હોઈ શકે આમાં, એને લઈને પત્તા કપાશે. ખાસ તો શક્યતાઓ ક્યાંક જો લાગી રહી છે તો જયેશ રાદડિયા છે, જીતુ વાઘાણી છે, રીવાબા જાડેજા છે, તેમને મંત્રીપદ મળી શકે છે. તો બીજી તરફ એક્ઝિટની શક્યતાઓ, આ ચર્ચાઓ જે છે એમાં કનુભાઈ દેસાઈ આવે, ભીખુસિંહ પરમાર છે, બચુ ખાબડ છે, રાઘવજીભાઈ છે, ભાનુબેન છે, અને એમની શક્યતા એવી છે કે કદાચ એમની એક્ઝિટ થઈ શકે. પણ સામે ઉદય કાનગડ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને અલ્પેશ ઠાકોર, એમની પણ શક્યતા જોવામાં આવી રહી છે. 2 દિગ્ગજ નેતાઓ સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. કન્ડિશનો હશે, પણ એ તાત્કાલિક જો કન્ડિશન અમલમાં આવે તો પછી ખબર પડી જાય કે મંત્રી પદને લઈને આ સોદાબાજી થઈ છે. પણ હવે જ્યારે વિસ્તરણ થાય તો અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનું નામ પણ મંત્રી પદમાં મોખરે હોઈ શકે છે. અને આ બધું જ હોય ત્યારે સવાલ એ થાય કે પક્ષપલટુ નેતાઓને જો સ્થાન મળે તો વફાદાર ધારાસભ્યો પણ નારાજ થઈ શકે છે. એટલે ઘણી બધી જે ચર્ચાઓ છે કે અર્જુન મોઢવાડિયા, જયેશ રાદડિયા, સીજે ચાવડા સિવાય મહેશ કસવાલા છે, સાથે જીતુભાઈ વાઘાણી છે, કેયુર રોકડિયા છે, અને મહિલાઓમાં મેં કહ્યું એમ સંગીતા પાટીલ, રીવાબા જાડેજા છે, પાયલ કુકરાણી અમદાવાદમાંથી જો વાત કરીએ તો પાયલબેનને પણ કદાચ જેકપોટ લાગી શકે છે. અને અમિત ઠાકર, યુવા નેતા, અમદાવાદમાંથી તેમની પણ શક્યતા જોવામાં આવી રહી છે. તો જે કોઈ ચર્ચા થઈ રહી છે એની પાછળનું કારણ છે કે મુખ્યમંત્રીને ને પ્રદેશ અધ્યક્ષને બોલાવ્યા, એટલે અમારે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર કહે છે કે એમને કંઈ ચા નાસ્તો કરવા નથી બોલાવ્યા. આ બધી ઘનિષ્ઠ ચર્ચાઓ થતી હોય. બીજું કે લોકમંચ કાર્યક્રમમાં જો કદાચ આ ચર્ચા થતી હોય અને એમાં જે પેનલમાં જે ગેસ્ટને બોલાવવામાં આવતા હોય, વરિષ્ઠ પત્રકાર હોય, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હોય, એમના અનુભવ હોય, અનુભવના આધારે એ જે કંઈ કહેતા હોય એમાં વજન હોય, એમાં કંઈક જાણવા જેવી વાત હોય. એટલે હવામાં તીર મારવાની આ વાતો જ નથી, બિલકુલ સ્પષ્ટ વાતો છે. મુખ્યમંત્રી જે પ્રમાણે સોમવારે ગયેલા ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષને CR પાટીલને પહોંચ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી પહોંચ્યા ત્યારે પણ લોકમંચમાં ચર્ચા હતી. હવે જ્યારે આ બધી જ ચર્ચા થઈ છે અને પીએમને મળ્યા છે ત્યારે પણ લોકમંચમાં આ બાબતે ચર્ચા કરવી ઘટે. કારણ કે મેં કહ્યું એમ કે કોની એન્ટ્રી થશે, કોની એક્ઝિટ થશે, એની પાછળના કારણો શું, એ જાણવા માટે લોકમંચમાં પ્રયાસ કર્યો છે. વરિષ્ઠ પત્રકાર રાજુલ દવેને આમંત્રિત કર્યા છે. રાજુલભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સાથે જ પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક આખા બોલા છે. પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. પ્રશાંતભાઈ, મેં કહ્યું એમ કે માની લો કે દિવાળીનું ટાણું છે, કોની દિવાળી સુધરે છે કોની બગડે છે ખબર નથી. બીજી વસ્તુ એ છે કે મારે સ્પષ્ટ કેવું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ કાલે થાય, પરમ દિવસે થાય, દિવાળી પહેલા થાય, દિવાળી બાદ પણ થાય. આપણે નથી કહેતા કે ક્યારે થશે, થશે એ ચોક્કસ છે, પણ એની પાછળની શક્યતાઓ જ્યારે તપાસીએ, જેમ ટૂંક સમયમાં જ્યારે નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે મેં ઘણા બધા નામોની ચર્ચા કરી, કોની એક્ઝિટ થશે, કોની એન્ટ્રી થશે. એક વિશ્લેષક તરીકે આપ શું માનો છો કે વિસ્તરણ થાય તો સીધો જ સવાલ બીજા બધા કારણો સિવાય મારો છે, કોની એન્ટ્રી થવાની શક્યતા છે, એની પાછળના કારણો શું છે, કોની એક્ઝિટ થવાની શક્યતા છે, એની પાછળના કારણો શું છે? પ્રશાંતભાઈ. આમ તો અત્યારના સમયમાં ભાજપમાં રહી ધારાસભ્ય બનીને મંત્રી બનવું એ દિવાળી બગડી સુધરી બે હરખું જ કહેવાય. કારણ કે વજન હોતું નથી. આમ જોવા તો મંત્રી બી બિચારો કહેતો હોય છે કે ભાઈ અમારું જ અધિકારીઓ માનતા નથી,
કારણ કે અધિકારીઓને ઉપરથી 2 જણની સૂચનાઓના જ અમલ કરવાના છે. બાકી બધા ખાના પૂરતી શોભાના ગાંઠિયા પૂતળા શું કહી શકાય એવું હોય છે. પણ તેમ છતાં એમણે એમના જીવનમાં મહેનત કરીને ભાજપના વફાદાર રહી અને આટલા વર્ષો કાઢ્યા હોય એ બદલ ક્યાંક કોઈકને ઇનામ મળે મંત્રી તરીકે, તો અત્યારનું મંત્રીમંડળ જ્યારથી બન્યું ત્યારથી આપણને ખ્યાલ છે કે એટલું પાતળું હતું. 27ની જગ્યાએ 16 બનાયા અને જે ચહેરા હતા એ પણ એવા દબાવ જેને કહેવાય ને ભરાવદાર ચહેરા નહોતા. એટલે આજ થશે કાલ થશે ક્યારે થશે એ ભીતિમાં હવે ચોક્કસ સમય પાક્યો છે. જાતિગત સમીકરણ, ઝોન વાઇઝ સમીકરણ, ગુજરાતના વિભાગ વાઇઝ સમીકરણ, કોંગ્રેસમાંથી લાયેલાના ગોઠવવાના સમીકરણ, આ બધાનો એક હાઈ ટાઈમ થયો છે. અને નાવ ઓર નેવર જેવી પરિસ્થિતિ કે અત્યારે નહીં તો ક્યારે કરશો. 27ની ચૂંટણી માથે આવવા માંડશે હમણાં, એટલે બધી જ રીતે કરવું પડે એવી એક મજબૂરી ભાજપની બની અને એને લઈને મંથન ચાલ્યું પીએમઓ સુધી, સીએમ નું જવું. અને ભૂપેન્દ્રભાઈ પહેલી વાર જયારે સીએમ બન્યા ત્યારે ખ્યાલ હશે કે સવારમાં 8 વાગ્યાથી CR પાટીલના ઘરે રોજ અલગ અલગ ગાડીઓ દોડતી હતી 9 વાગ્યાથી, અને કોઈકને બોલાવે કોઈકને મળે અને અચાનકથી કોથળામાંથી બિલાડું, બધા જ નવા ચહેરા, ક્યાંય સાંભળ્યા ના હોય એવા. નિમિષાબેન સુથાર, મનીષાબેન વકીલ, જીતુભાઈ ચૌધરી, મુકેશ પટેલ, આવા બધા નામો બહાર આવ્યા હતા આપણા માટે. ઋષિકેશભાઈ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી. એટલે એમ લાગતું હતું કે હવે એ જ રીતે આ સ્ટાઇલથી પણ અત્યારે કરશે. પણ હવે પરિસ્થિતિ એવી છે, કામ કરાવવાનું છે અધિકારીઓ પાસેથી, કાર્યકરોની નારાજગી પૂરી કરવાની છે. એટલે એવા યુવા ચહેરા, એવા અનુભવી ચહેરા, 2-3 ટર્મના ધારાસભ્યો હોય, જ્ઞાતિગત સમીકરણમાં ફિટ થતા હોય. જેમ સુરતમાંથી અત્યારે 3 નામ છે તો એમને કાઢો તો બીજા 3 કયા ઉમેરવા? અમદાવાદમાં શહેરમાંથી કાઢો તો 2 કયા નામ ઉમેરવા? મધ્ય ગુજરાતમાંથી કોને? સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો અત્યારે સૌરાષ્ટ્રનો એક દબદબા વાળો ચહેરો નથી. એની જગ્યાએ જયેશ રાદડિયાને લાવવાની વાત છે, જીતુભાઈ વાઘાણીની વાત છે, રીવાબા જાડેજાની વાત છે. હવે ત્યાં પાછું એક બીજું એવું છે કે રીવાબાને રાજકોટ જામનગરમાંથી લાવો અને દર્શિતાબેન શાહને રાજકોટમાંથી લાવો તોય પાછું કોકડું ગૂંચવાય. એટલે એકાદ બેન સાઉથમાંથી લાવો, એકાદ બેન સૌરાષ્ટ્રમાંથી લાવો, આમ કરીને કંઈક ગોઠવણ એમની રીતે જ્યારે વિચારતા હશે. અને પાછા આ બધાની વચ્ચે લટકાના અર્જુનભાઈ અને CJ ચાવડા તો ઉભા ને ઉભા છે જ. આમ તો જયેશભાઈ કોંગ્રેસીમાં કહેવાય. તો આ 3 લટકાના અને બીજા બધા ભાજપના, તો કોને સમાવવા એક બહુ મોટો માથાનો દુખાવો હતો. એટલે CR પાટીલના 5 વર્ષના કાર્યકાળના અનુભવના આધારે કોની જોડે કયા કમિટમેન્ટ થયા છે, તમે કેવી રીતે લોકોને સમાયા છે, અને તમારા કાર્ય, કારણ કે જગદીશભાઈ તો નવા છે, હવેની ટીમે જગદીશભાઈ સાથે કામ કરવાનું છે. CR પાટીલ, વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તો એ બંને વચ્ચે ઉભારે બનતું નહોતું, એટલે ભૂપેન્દ્રભાઈ કોઈ દી સંગઠનમાં પડતા નહોતા. એટલે CR પાટીલને જેમ ફાવે એમ ચલાવ્યું એમની રીતે. ભૂપેન્દ્રભાઈએ ક્યારેય કોઈ માથું માર્યું નહીં. હવે જગદીશભાઈ પાછા થોડુંક માથું મારે એવા ખરા સંગઠન અને સરકારમાં. એટલે એવા વ્યક્તિ CR પાટીલના ગમતા હોય, જગદીશભાઈ જોડે ફિટ થાય અને વત્તા ભૂપેન્દ્રભાઈનું કહ્યું બધી રીતે ચાલી જાય. આ 3ના ત્રિકોણમાં ફિટ થાય એવા ચહેરા વત્તા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નજીક આ બધું ગોઠવણ કરી અને મને લાગે છે ગમે ત્યારે ગુરુ ઉપરથી જ લાગશે ને, કારણ કે આપે કહ્યું કે જગદીશ વિશ્વકર્મા છે કે CR પાટીલ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલના ગમતા ચહેરા. પણ તમે જુઓ કે બધાને ગમતા ચહેરા હોય, પોતાના વાલા દવાલા હોય, પણ ચિઠ્ઠીઓ તો ઉપરથી જ આવશે ને કે ભાઈ કોને મંત્રીમાં સમાવવા ને કોને નહીં. ફાઇનલ ઓથોરિટી 2 જણ, અમિત શાહ, નરેન્દ્ર મોદી. બિલકુલ એ બંને જણાએ ક્યારનું વિચારી રાખ્યું હશે કે નવું વિસ્તરણ જ્યારે કરવાનું થાય ત્યારે કોને લેવાના છે, કોને કાઢવાના છે. વત્તા 2-2.5 વર્ષમાં થયેલા અત્યારનાનો અનુભવ કે ભાઈ જેમ બચુભાઈ ખાબડનું નામ કેવી રીતે પંકાઈ ગયું, અલ્પેશભાઈ ઠાકોર ઘણા સમયથી કેવી રીતે બૂમ પાડતા હતા, આ 2 વર્ષ દરમિયાન હાર્દિકે ચીમકી આપી દીધી. તો માંડ વિચાર્યું હોય કે ભાઈ હવે હાર્દિકને અંદર લેવો છે સિસ્ટમમાં, પણ હાર્દિકે વળી ભાઈ ચીમકી આપી તો ભાઈ આવાને અત્યારે દૂર રાખો. એમ કોઈ વાદ વિવાદમાં નથી પડ્યા, શુદ્ધ ચહેરો છે. વત્તા એ વ્યક્તિ કેવી ઇમ્પેક્ટ આપી શકશે આવનારા સ્થાનિક સ્વરાજની અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં, કે એને મંત્રી તરીકે જવાબદારી સોંપો તો એના વિસ્તારમાંથી લોકોને ખેંચીને લાવશે, લોકોને ભાજપમાં વધારે જોડશે, સમાજને શાંત પાડશે, એ સમાજની અસર 27ની ચૂંટણીમાં નહીં દેખાય. આવા બધા સમીકરણો ગોઠવાય એ રીતે ઉપરથી મોદી શાહની જોડીએ નક્કી કર્યું હશે.
ચલો બિલકુલ, વરિષ્ઠ પત્રકાર મારી સાથે છે. રાજુલભાઈ, આપને શું લાગે છે, ખાસ તો સૌરાષ્ટ્રને બહુ જ મહત્વ આપવામાં અત્યારે એટલે આવી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રને મહત્વ નથી અપાયું, એટલે હવે બને કે સૌરાષ્ટ્રને મહત્વ અપાય. પણ સૌરાષ્ટ્રમાં સાહેબ જે પ્રમાણેનું આખું એક વાતાવરણ છે, જે પ્રમાણે વાત કરી કે પાટીદાર સમાજ પણ એટલો મહત્વનો છે, બીજો કોળી સમાજ એટલો મહત્વનો છે, આહિર સમાજ પણ એટલો મહત્વનો છે, ઝોન વાઇઝ સમીકરણ ગોઠવવાના છે, જ્ઞાતિ વાઇઝ સમીકરણ ગોઠવવાના છે, અને સૌરાષ્ટ્રને ખાસ તો ભારતીય જનતા પાર્ટીએ સાચવવાનું છે એવું કહીએ તો પણ ખોટું નથી. જે પ્રમાણે અંદર અંદર યાદવા સ્થળી ચાલે છે, અસંતોષ ચાલે છે, લાગતું નથી કે આ વખતે સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને વધારે મંત્રીમંડળમાં મહત્વના નિર્ણય લેવાય એવું લાગી રહ્યું છે, રાજુલભાઈ? સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળના વિસ્તરણમાં સૌરાષ્ટ્રના આગેવાનોને સ્થાન મળે એવી પ્રબળ શક્યતા છે. અને આ અંગે 2-3 નામ તો છેલ્લા લગભગ 1 વર્ષથી ચાલે છે. જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડિયાનું, એવા નામ, એ 2 જણાના નામ તો છેલ્લા હું માનું છું 1 વર્ષથી ચાલે છે. અને CR પાટીલે જયેશ રાદડિયાને વિસાવદરના ઇન્ચાર્જ ચૂંટણીમાં બનાવ્યા હતા, પણ ત્યાં ભાજપ કઈ ઉકાળી ન શક્યું, એ જુદી વાત છે. પણ પછી 22મી તારીખે પહેલા જ નોર્તે જયેશ રાદડિયાએ મોટું ખેડૂત સંમેલન યોજ્યું અને એમાં અમિત શાહે હાજરી આપી. અને એ પછી એ પહેલા થોડાક દિવસે જ વડાપ્રધાન પણ ગુજરાતમાં હતા, ભાવનગરમાં હતા, જીતુ વાઘાણીને પણ એ લોકો મળેલા. એટલે આ બધું જોતા લાગે છે કે આવતા સમયમાં કદાચ સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણી છે, અર્જુન મોઢવાડિયા છે, ભાઈ જયેશ રાદડિયા છે, એને આ નવા વિસ્તરણ વખતે એ લોકોનો ચાન્સ લાગે એવી આપણે અત્યારના શક્યતા વિચારી શકીએ. અને આમાંથી કોને અત્યારના જે છે એમાંથી કોને પડતા મુકાશે, કોની એક્ઝિટ થશે, એ પણ જેની એક્ઝિટ થવાની છે એ લોકો તો મનમાં સમજી જ ગયા હશે કે આપણી એક્ઝિટ નજીકમાં જ છે. અને કદાચ એ લોકો મનમાં પ્રાર્થના પણ કરતા છે કે દિવાળી શુક્લ પતી જાય તો સારું, પછી આપણી જયારે એક્ઝિટ થાય તો વાંધો નથી. પણ એક વાત બહુ ચોખ્ખી છે દિલીપભાઈ, કે જે કઈ થવાનું હશે એ ઉપલા 2 વ્યક્તિઓ ઈચ્છે છે એ રીતે જ થશે. અને એ લોકોના મનમાં આખી ડિઝાઇન બેઠેલી જ હશે, જેનું ઇમ્પ્લિમેન્ટેશન ગુજરાત ભાજપે કરવાનું છે. અને એમાં CR પાટીલે જયારે પ્રમુખ 5 વર્ષ સુધી રહ્યા ત્યારે એમણે કઈ ડિઝાઇનો ગોઠવી છે એને પણ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એ પણ એના મગજમાં હશે જ. એટલે આ બધા પાસાઓને જોઈને, આ બધા ફેક્ટરોને જોઈને, અને અત્યારે છેલ્લા 4-5 દિવસથી બોટાદમાં પણ પ્રશ્ન ગંભીર બન્યો છે. ખેડૂતોનું આંદોલન ત્યાં શરૂ થયેલું, અને ત્યાં આપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પણ ત્યાં જઈને સભા ગજવી આવ્યા. ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં આવીને પણ સભા ગજવી. બોટાદમાં જે આપના કાર્યકરો છે એ લોકોએ 26મી તારીખથી અનશન ઉપર ઉતરવાની ચીમકી આપી છે. ખેડૂતો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો એવા પણ ન્યૂઝ સોશિયલ મીડિયામાં અને અખબારોમાં આવી રહ્યા છે. એટલે આવા એક પછી એક જે પ્રશ્નો છે એ સૌરાષ્ટ્રમાં મહત્વના બનતા જાય છે. તો સૌરાષ્ટ્રનું રાજકારણ બહુ જ મહત્વનું છે, અને ગુજરાતમાં જો કોઈ બદલાવ આવ્યો હોય ભૂતકાળમાં તો સૌરાષ્ટ્રથી એની શરૂઆત થઈ છે. આપણે કહ્યું તે પ્રમાણે કે ગોપાલ ઇટાલિયાએ જે વિસાવદર સર કર્યું અને હવે એક સૂત્ર ચાલ્યું કે વિસાવદર વાળી થશે, આ સૂત્ર બહુ ગાજ્યું છે. બીજું, તમે જુઓ ચૈતર વસાવા જેલમાંથી જેવા બહાર આવ્યા, એક શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, એ પણ એમની રીતે લોકચાહના મેળવી રહ્યા છે. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં સંગઠન મજબૂત કરી રહ્યું છે. આ બધા જ સંકેતો જોતા ભારતીય જનતા પાર્ટીએ કેટલું બેલેન્સ રાખવું પડશે, ખાસ કરીને સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને, અને કયા પ્રકારના નિર્ણયો લેવા પડશે? સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને વાત બહુ સાચી છે આપની, કે આપ અને કોંગ્રેસ પાર્ટી બંને સૌરાષ્ટ્રમાં અત્યારે સક્રિય બની ગયા છે અને બંને સૌરાષ્ટ્ર ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. રાહુલ ગાંધી પણ 2 વખત જુનાગઢ આવવાના હતા, એમાંથી 1 વખત આવી શક્યા, 1 વખત ન આવી શક્યા. 3 જ દિવસમાં 2 વખત એની સૌરાષ્ટ્રની મુલાકાત ગોઠવાયેલી. આ બધું જોઈએ તો સૌરાષ્ટ્રનું જે જાતિગત સમીકરણ છે રાજકારણમાં, અને એ ઉપરાંત જે અગત્યની વ્યક્તિઓને પ્રધાનમંડળમાં સમાવવી પડે એમ છે. હવે એમાં તો એવું છે કે જે અત્યારના સૌરાષ્ટ્રના જે પ્રતિનિધિઓ છે એમાંથી કોને એક્ઝિટ થાય, એમાંથી કેટલાકની તો ઉંમર અને કેટલાકની માંદગી, અમુકની ઉંમર, અમુકની માંદગી અને અમુકના નબળો દેખાવ, એ બધું આમાં ભેગું થયું છે. એટલે એ બધાની રીતે અમુકને તો એક્ઝિટ થશે જ સૌરાષ્ટ્રમાંથી. કોળી સમાજને કોને મહત્વ મળે એમ લાગે છે? કારણ કે કુંવરજી બાવળિયા બાદ હવે લાગે છે કે કદાચ કુંવરજી બાવળિયાને દૂર કરવામાં આવે. ભલે એક મોટું માથું છે, પણ સામે 2 શક્યતા છે, હીરા જોટવા અને હીરા સોલંકી.
તો એમાંથી કોઈને એન્ટ્રી મળે ને કુંવરજી બાવળિયાને એક્ઝિટ થાય એવી શક્યતાઓ જોઈ રહ્યા છો? કુંવરજી બાવળિયાની જે એક્ઝિટ જો થાય કે નહીં એ તો આપણે કહી ન શકીએ, પણ કોળી સમાજમાં સુરેન્દ્રનગરના સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા અને ભાવનગરના સંસદ સભ્ય ભારતીબેન એ અચ્છા. બેને પણ આગળ કર્યા છે. ભારતીબેન તો અત્યારે સેન્ટરમાં મિનિસ્ટર પણ છે. આ રીતે આગામી સમયમાં પુરુષોત્તમ સોલંકીને જો પડતા મૂકવામાં આવે તો એના નાના ભાઈ હીરાભાઈ સોલંકીને કોળી તરીકે આગળ કરવામાં આવે. અને કોળી ઠાકોર સમાજે એક વખત તો ગાંધીનગરમાં સંમેલન પણ કરેલું અને એમાં હીરાભાઈને પ્રોજેક્ટ પણ કરવામાં આવેલા. થોડાક સમય પહેલાની આ વાત છે, 1.5-2 મહિના પહેલાની. એટલે આ રીતે કદાચ કોળી સમાજમાંથી હીરાભાઈ સોલંકીનું નામ પણ આગળ આવી શકે છે. અને એ રીતે મેં કહ્યું એમ ચંદુભાઈ શિહોરા અને ભારતીબેન ભાવનગરના એ બંને અત્યારે કોળી સમાજના એક ચહેરા તરીકે આવ્યા છે, પણ કદાચ એને મંત્રીમંડળમાં તો ન લે કારણ કે બંને સંસદ સભ્યો છે. પણ ધારાસભ્ય આપણે જોઈએ તો જો કુંવરજીભાઈની એક્ઝિટ થવાની હોય તો કદાચ હું માનું છું કે એની અવેજીમાં હીરાભાઈ સોલંકીનું નામ વિચારણામાં હોઈ શકે છે. બિલકુલ. અને સાથે જ વાત કરીએ તો પાટીદાર સમાજને પણ મહત્વ આપવું પડશે તમારે સૌરાષ્ટ્રમાં જો બેલેન્સ કરવું છે તો રાજુલભાઈ? પાટીદાર સમાજને મહત્વ આપવું જ પડશે ને. એ માટે આ બે નામ તો અત્યારે આપણે ચર્ચાઈ રહ્યા છે, એક જીતુ વાઘાણીનું ને બીજું ભાઈ જયેશ રાદડિયાનું. એ બે નામ તો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. હવે જો પાટીદાર સમાજને મહત્વ આપવાનું જ હોય તો એની સામે પછી ક્ષત્રિય અને આયર અને કોળી એ બે સમાજનું બેલેન્સ બહુ જાળવવું પડે. કારણ કે સૌરાષ્ટ્રમાં જ્ઞાતિગત સમીકરણો બહુ જ સંવેદનશીલ જ્ઞાતિગત સમીકરણો છે. એટલે આ રીતે પાટીદારોને જો 3 વ્યક્તિઓને લેવામાં આવે તો સામે ઇતર સમાજમાંથી એટલે કે ક્ષત્રિય, આયર, કોળીમાંથી માની લો કે જો કુંવરજીભાઈને એક્ઝિટ થાય તો હીરાભાઈનું નામ છે. પાટીદારમાંથી જયેશ રાદડિયા અને જીતુભાઈ વાઘાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે. મેર સમાજમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા તો છેલ્લા 1.5 વર્ષથી પ્રતીક્ષામાં પણ છે. એટલે આ બધી રીતે તમે જોઈએ જયારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કોંગ્રેસમાંથી ત્યારે એક વાત ચાલતી હતી બહુ જ મોટી એક ડીલ થઈ હશે અથવા મંત્રી પદ ફિક્સ હશે. એ ટાઈમે તો માની લો કે બંનેને મંત્રી પદ નથી મળ્યું. હાલાકી એમણે દોડા ધક્કા બહુ કર્યા હતા પણ ક્યાંય મેળ પડ્યો નહોતો. લાગે છે આ બેનો હવે મેળ પડે કે હજુ પણ કદાચ જૂના ધારાસભ્યો કે જૂના જે જોગીઓ છે કદાચ નારાજ થાય અને એને લઈને હજુ પણ એમને સમાવવામાં ન આવે એ બીકે એવું લાગે છે કે? હવે એ દિલીપભાઈ વાત સાચી છે. જો આ સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને સમાવવામાં આવે તો પછી જે મૂળ ભાજપના લોકો છે એમાં નારાજગી આવે છે. કારણ કે એટલા માટે કે અત્યારનું જે મંત્રીમંડળ છે એમાંથી જે 4-5 અગત્યના મંત્રીઓ છે એનું મૂળ ગોત્ર તો કોંગ્રેસનું જ છે. બિલકુલ. રીતે જોતા મૂળ કોંગ્રેસના ગોત્રના બંને મંત્રીઓને જો સમાવવામાં આવે છે કે કેમ એ પણ પ્રશ્ન છે. અને જો કદાચ અમિતભાઈ અને નરેન્દ્રભાઈએ વિચાર્યું હોય કે એને ન સમાવવા તો પછી આપણે માની લેવાનું કે તો પછી હવે એ લોકોને મંત્રી પદ ન મળે. કારણ કે હવે આ તરત જ હવે ટૂંક સમયમાં કોર્પોરેશનોની ચૂંટણી આવશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે અને 2027 બહુ દૂર નથી. કારણ કે 2025 તો હવે પૂરું થવા આવ્યું એટલે 1.5 વર્ષમાં ચૂંટણી પણ આવશે. એટલે આ વિસ્તરણ પછી નવું કોઈ મોટે પાયે વિસ્તરણ થાય એવી શક્યતા અત્યારે તો નજરે ચડતી નથી. ચલો પ્રશાંતભાઈ, એક અડધો કલાકની ડિબેટમાં કદાચ આટલી મોટી ચર્ચા કરવી બહુ જ મુશ્કેલ હોય એટલે સીધા સવાલ મારા એ છે કોની થશે એક્ઝિટ ને કોની થશે એન્ટ્રી? કારણ કે ઉંમર સાથે સ્વાસ્થ્ય અને પરફોર્મન્સના આધારે એક્ઝિટ થશે. એમાં જે નામ આવે છે અથવા ચર્ચાઓ થઈ રહી છે જે એમાં ઉંમરને લઈને ભીખુસિંહ પરમાર છે, કનુભાઈ દેસાઈ છે, એ કદાચ એક્ઝિટ એમની થઈ શકે. બચુ ખાબડ ઓલરેડી કૌભાંડમાં સંડોવાયેલા છે, એમનો પરિવાર, એમની એક્ઝિટ થઈ શકે. રાઘવજી પટેલ સ્વાસ્થ્યને લઈને પણ એમની એક્ઝિટ થઈ શકે. ભાનુબેન બાબરિયા અને મૂળભાઈ બેરા પરફોર્મન્સને આધારે કદાચ એમને માઇનસ પોઈન્ટ મળી શકે એવી ચર્ચા છે. એન્ટ્રીની વાતો કરીએ તો જયેશ રાદડિયા યુવા અને સૌરાષ્ટ્રનો મજબૂત ચહેરો છે. સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા કન્ડિશન સાથે આવ્યા હોય તો એમની કન્ડિશન પરિપૂર્ણ કરવી પડશે. મહેશ કસવાલા એક નામ આ પણ સાહેબ ત્યાંનું એક ચર્ચાએ છે અને એની પણ શક્યતા એટલે લાગે કે યુવા અનુભવી છે, પ્રવક્તા રહી ચૂકેલા છે. મહેશ કસવાલા, જીતુ વાઘાણી ઓલરેડી ચર્ચા થઈ. કેયુર રોકડિયા એક દક્ષિણમાંથી મંત્રી બને. ઉદય કાનગડ છે. મહિલાઓમાં સંગીતા પાટીલ, રીવાબા જાડેજા. અને અમદાવાદની વાત કરીએ તો જો અમદાવાદમાંથી મહિલા લે તો પાયલ કુકરાણી લે, જો મેલ લે તો અમિત ઠાકરની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. હવે તમે બહુ બધી નામની ચર્ચા કરી. 25 જણ બનાવવાના છે. આપણી પાસે પ્રોવિઝન 27 જણનું છે. 25 જેવા બનાવે, 26 જેવા, એટલે એક ઝોન, 4 ઝોન છે. એક ઝોનમાંથી 6 જણા
હવે સૌરાષ્ટ્રના તમે જેટલા નામ બોલ્યા, માનો કે જીતુભાઈ વાઘાણી સૌરાષ્ટ્ર, અર્જુનભાઈ મોઢવાડિયા, મહેશ કસવાલા, જયેશ રાદડિયા, રીવાબા જાડેજા, દર્શિતા શાહ, ઉદય કાંગડ, આ લગભગ 7-8 નામ થયા. આ સિવાય કોળી સમાજની તમે વાત કરો છો, 1-2 નામ હું કોળી સમાજના આપું, જે લોકો બિચારા ક્યારના એક ખાલી સાયલેન્ટ વર્કર તરીકે કામ કરે છે અને કાયમ પુરુષોત્તમભાઈ અને હવે પછી કુંવરજીભાઈના હિસાબે બિચારા કાયમ દબાઈ જાય છે. એમને બહાર કાઢવા પડશે. એટલે એમને ભાજપ એમની રીતે કે ભાઈ હવે આપણે પણ એક જ વ્યક્તિઓની ડિપેન્ડન્સી પક્ષ તરીકે ન રાખવી જોઈએ, કોઈ બીજાને તક આપવી જોઈએ. જેમ ભારતીબેન શિયાળની વાત કરી, નીમુબેન બાંભણિયાને તક આપી આ વખતે, ચંદુભાઈ સિંહોરાને તક આપી, એમ આમાં મંત્રીમંડળમાં પણ 1-2 બીજાને તક આપવી પડશે. એટલે હું સ્પષ્ટ માનું છું કે કુંવરજીભાઈ બી નહીં હોય, પુરુષોત્તમભાઈ બી નહીં હોય, એની જગ્યાએ હીરાભાઈ બી નહીં હોય, જે મુકેશ પટેલ છે જ સાઉથમાંથી, એમ શ્યામજીભાઈ ચૌહાણ આપણે ચોટીલાના ધારાસભ્ય છે, આવા બીજા 2-3 ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી, એવા કોળી સમાજમાંથી. એટલે કોળીમાં 2 ભાગ કરે કે એક આ બાજુથી ને એક આ દક્ષિણમાંથી ને એક બીજા ભાગમાંથી, એમ 3 કોળી એકા ઠાકોર સમાજમાંથી પણ આ વખતે લેવા પડશે. કારણ કે આમ જોવા જઈએ તો અત્યારે ઠાકોર સમાજનું કોઈ મંત્રી નથી. ક્ષત્રિય સમાજમાં ભીખુસિંહ પરમાર ને બળવંતસિંહ રાજપૂત, જે કાયદેસર એમ કહેવાય કે ક્ષત્રિય સમાજમાં જેમ જેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા જે તે વખતે એક નામ હતું પ્રદીપસિંહ જાડેજા, એમ એવો દબદબો કોઈ એ વર્તુળમાંથી નથી આવતો. એમ જોનભાઈ, એટલે અલ્પેશ ઠાકોરની શક્યતા જોઈ રહ્યા છો કે ના એટલું બધા કદાચ માથે ન પણ ચડાવે અથવા એટલું બધું મહત્વ ન પણ આપે? આમાં કેવું છે, અત્યારે ટ્રાયલ એન્ડ એરર પર ચલાવવાના છે 27 સુધી. એટલે જેને નહીં બનાવે એને કદાચ એક ટિકિટનું કમિટમેન્ટ મળી જાય કે 27માં તમારી ટિકિટ પાકી, ભલે તમને મંત્રી નથી બનાવતા કદાચ. અને જેને મંત્રી બને જેને ટિકિટ જ આપશું એવું જરૂરી નથી. આ ભાજપ છે, તમે સમજો, બહુ બધી રીતે ચોખ્ઠા ગોઠવશે કે ભાઈ કોકને અત્યારે મંત્રી બનાવશે તો એને 27માં ટિકિટ કાપી નાખશે. જેની અત્યારે મંત્રી નથી બનાવતા એને 27માં ટિકિટ આપીને એ વખતે પણ મંત્રી બનાવી શકે છે. જેમ તમે શહેરની વાત કરી, હવે હું તમને કહું, અત્યારે હર્ષ સંઘવી જૈન સમાજમાંથી, જ્યારે રૂપાણી હતા ત્યારે એકમાત્ર જૈન સમાજમાંથી રૂપાણી હતા, એમ પછી જૈન સમાજમાંથી હર્ષને લાવ્યા. તો હવે બીજા કોઈ જૈનને લાવવા કે હર્ષને જ આગળ કરવા એમ, કારણ કે દર્શિતા શાહ એક એવું નામ છે જે કમ્પ્લીટલી વિજય રૂપાણીના બેકબોન થી ચાલેલું નામ. હવે અત્યારે એમને બેકબોન ખરું RSS નું કે નહીં, કે પછી અમિત પોપટલાલ શાહ આપણે ક્યારના ચર્ચા કરીએ છીએ, તો 3 જૈન થઈ ગયા. અમિત શાહ, આપણે એલિસ બ્રિજ, દર્શિતા શાહ અને હર્ષ સંઘવી, આ 3 માંથી કોને લેવાના? એટલે એક જૈન તો આવશે. આ 3 નામ હું બોલી ગયો છું. એ જ રીતે શહેરમાંથી લેડીઝની વાત કરી, અત્યારે એક જ ભાનુબેન બાબરિયા છે. આની પહેલા મનીષાબેન વકીલ ને નિમિષાબેન સુથાર 2 હતા. હવે 2 ને કાઢે 2 ને લાવે તો કદાચ રીવાબા, આપણે જે વાત કરી રહ્યા, હવે રીવાબા ક્ષત્રિય ચહેરો પણ આવી ગયો, પણ ક્ષત્રિયમાં દબદબા વાળો ચહેરો, જેને સારું એક ખાતું પણ આપવું પડે. રીવાબાને લાવે તો ખાતું સારું આપે એવું જરૂરી નથી. એમ બહુ બધા ચોખ્ઠા ગોઠવવાના હોય છે. મધ્ય ઝોનમાંથી જેમ તમે બધી વાત કરી, તો અમદાવાદ, ખેડા, બરોડામાં કેવું રોકડિયાની આપણે વાત કરી રહ્યા છે. એ જ બરોડાના 6 ધારાસભ્યોમાં જેમ એક ચૈતન્ય ઝાલા પણ છે, કેતન ઇનામદાર જે ઘણા વખતથી ક્યારે અપક્ષ ક્યારે ભાજપ એ ખબર નથી આપણને, અને આ બધી બી એક મજબૂરી છે ને આમ જોવા જાઓ તો. એટલે આપણે કહ્યું તે પ્રમાણે ટ્રાયલ એન્ડ એરર ચાલે છે. ઘણા બધા નામો રાજુલભાઈ ચાલે છે. શક્યતાઓ શું લાગે છે? કેટલું મંત્રીમંડળ રહે એમ લાગે છે? અત્યારે છે એટલું યથાવત તો નહીં જ રહે, વિસ્તાર તો કરવો જ પડશે, કારણ કે સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, અને પછી 2027ની. આ બધાને ધ્યાનમાં રાખીને બેલેન્સ કરવું પડશે. કેટલું અઘરું ભારતીય જનતા પાર્ટી માટે હશે? અઘરું એટલા માટે કહું છું કે ભલે નિર્ણય ઉપરથી લેવાય છે, પણ એની ઇફેક્ટ ખાસ કરીને અસંતોષની આવતી હોય છે એને લઈને. રાજુલભાઈ, શોર્ટમાં. અસંતોષની વાત તો તમે કોઈને પણ ન લેવાય તો અસંતોષ ઉભો થવાનો જ છે. અત્યારે ભાજપનો અસંતોષ ઘણી બધી જગ્યાએ ઉભો થયેલો જ છે. એટલે ભાજપનું મોવડી મંડળ હવે આ નવો અસંતોષ કેવી રીતે ઉભો થાય છે અને શું દિશા પકડે છે એના ઉપર ઘણો બધો આધારિત આગામી સમયમાં ખ્યાલ આવશે. પણ નવું મંત્રીમંડળ જે લેવાનું હોય એ હદમાં એની સંખ્યા તો 27 જ રહેશે. 27માં કેટલા લોકોને સમાવી શકે છે, એમાં કેટલા જ્ઞાતિગત સમીકરણો બંધ બેસે છે, કેટલા પ્રદેશગત સમીકરણો બંધ બેસે છે, એ બધું જ બહુ વિચારીને 156 માંથી પસંદગી કરવાની છે. 156 માંથી 27 લોકોને પસંદ કરવાના છે અને અમુક લોકોને બાદ કરવાના છે. આફ્ટર ઓલ તમે જોઈએ તો અત્યારે જે 15 કે 16 કે 17 લોકોનું છે એમાંથી 8-10 જણા તો લેવાના જ છે. બહુ ચોખ્ખી વાત છે. 10 જણા બાકી 16 નવી વ્યક્તિઓને લેવાની વાત આવે છે.
હવે આ 16 માંથી કઈ કઈ વ્યક્તિઓને લે, એમાં કઈ રીતે પ્રાદેશિક, કઈ રીતે જ્ઞાતિગત, એ બધા જ સમીકરણો જોતા આ કશ્મકશ તો આમાં રહેવાની જ છે. અને પણ એક કશ્મકશ એવી વાત છે કે જે ઉપલા લેવલે બંને વ્યક્તિઓ એને પહોંચી વળવા સક્ષમ અને સમર્થ છે, એટલે બંને વિચારી જ લીધું હશે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે જ આ ગુજરાત ભાજપના 3 અગ્રણીઓને ગઈકાલે દિલ્હી બોલાવ્યા. આવતીકાલે તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રાજકોટમાં બહુ મોટો કાર્યક્રમ છે, એટલે તો હું માનું છું આજે રાજકોટ અમદાવાદ આવી જવાના હશે, અથવા સીધા રાજકોટ આવશે. પણ જે હશે તે આવતા પ્રધાનમંત્રીનું વિસ્તરણ અત્યારે તો એક અનુમાનનો વિષય બન્યો છે, પણ હવે કરવું તો પડશે. એમાં કોઈ ચર્ચાનો વિષય પણ બન્યો છે. અને જે પ્રમાણે બંને વાત કરી કે પ્રશાંતભાઈએ જે પ્રમાણે કહ્યું કે દિવાળી હવે સુધરે કે બગડે, પણ જેનું વજન નથી હોતું આ લોકોનું વજન ઓછું હોય છે. એમણે કહ્યું કે અધિકારીઓ ગાંઠતા નથી, પ્રશાંતભાઈ કહી રહ્યા છે. 2 જ વ્યક્તિ નક્કી કરતા હોય છે. 27ની જગ્યાએ અત્યારે કદાચ 16ની એમણે વાત કરીને એટલું બધું કહ્યું ને એ પ્રમાણે મજબૂત નથી હોતું, પરંતુ સમય પાકી ગયો છે. એમણે કહ્યું તે પ્રમાણે મધ્ય ગુજરાત છે, અમદાવાદ છે, સૌરાષ્ટ્ર છે, આ બધા જ ઝોન વાઇઝ પ્રશાંતભાઈએ કહ્યું ક્યાંક ધ્યાન રાખવું છે. અને બીજું કેવી ઇમ્પેક્ટ આપી શકશે આવનારા સમયમાં એ ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. યુવા નેતૃત્વને કદાચ મહત્વ આપવામાં આવશે, એ પણ વાત એમણે કરી. અને સાથે જ રાજુલભાઈએ કહ્યું એમ કે જયેશ રાદડિયા છે, વિસાવદરમાં જે ખાસ તો કંઈ ઉકાળી શક્યા નહોતા, એમને જવાબદારી સોંપી હતી, પણ એમણે કહ્યું એમ કે ખેડૂત સંમેલન કર્યું એમાં અમિત શાહે જે હાજરી આપી એને લઈને એમનું કદ થોડું વધ્યું છે. જયેશ રાદડિયાની શક્યતાઓ રાજુલભાઈએ કહ્યું. જીતુ વાઘાણી અને સાથે મોઢવાડિયા, અર્જુન મોઢવાડિયાની પણ વાત એમણે કરી છે. અને એક બોટાદનો ગંભીર પ્રશ્ન છે એની પણ ચર્ચા ખાસ રાજુલભાઈએ કરી છે. અને સૌનું જે જાતિગત સમીકરણ છે એ પણ ધ્યાન રાખવું પડશે. ઘણાને સમાવવા પડે એવી શક્યતાઓ હજુ પણ દેખાઈ રહી છે અને સમાવવા જ પડશે. અને પુરુષોત્તમ સોલંકીની જગ્યાએ એમણે કહ્યું તેમ કે કુંવરજી બાવળિયાની જગ્યાએ પણ હીરાભાઈ સોલંકીને સમાવેશ થઈ શકે. અને સાથે ક્ષત્રિય, આહિર, કોળી સમાજનું પણ બેલેન્સ કરવું પડશે. આ બધી જ ચર્ચાઓ એટલા માટે છે કે આ ચર્ચાઓ અનુભવના આધારે, મેં શરૂઆતમાં કહ્યું તેમ, એક વરિષ્ઠ પત્રકાર હોય કે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હોય એના અનુભવના આધારે થતી હોય છે. અને આમાંથી ઘણી બધી શક્યતાઓ છે કે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે આ શક્યતાઓ સાચી સાબિત થઈ શકે છે. એ તો આવનારો સમય બતાવશે ને આપણે એ અંગે પણ ચર્ચા કરીશું. હાલ તો ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજુલ દવે, પ્રશાંત ગઢવી બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા. મંત્રીમંડળ નિશ્ચિત, અનિશ્ચિતતા એ જ કોને રાખશે, કોને કાઢશે, કોનું પત્તું કપાય છે, કોને જેકપોટ લાગે છે એક્ઝિટ અને એન્ટ્રીની. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.